સૂતી વખતે આ વસ્તુઓ પાસે ના રાખો, ઘરમાં ગરીબી આવશે। રાધે રાધે મિત્રો, નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્ત્રીઓએ સૂતી વખતે પોતાની પાસે ભૂલથી પણ આ વસ્તુ ના રાખવી જોઈએ, નહીતર દુર્ભાગ્ય આવે છે નહીં અને પતિ કંગાળ થાય છે। આની સાથે જ આ વિડીયોમાં આપણે જાણીશું કે કયા એવા કામ છે જે તમારે રાત્રે ના કરવા જોઈએ, નહીતર તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડશે। અને સાથે જ હું તમને જણાવીશ કે તમારે પથારીની કઈ બાજુમાં સૂવું જોઈએ, જેથી તમારે કોઈ પણ મુશ્કેલીનો સામનો ના કરવો પડે। કયા પડખે સૂવું જોઈએ, જેથી આ જો તમારા પર કોઈ નકારાત્મક પ્રભાવ હોય તો તે દૂર થઈ જાય છે અને તમારા જીવનમાં સકારાત્મકનો સંચાર થાય છે। તો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ। મિત્રો, સાચી શ્રદ્ધાથી કમેન્ટમાં જરૂરથી લખો હર હર મહાદેવ અને રાધે રાધે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસ માટે સવારનો સમય સર્વોત્તમ સમય બ્રહ્મ મુહૂર્તનો હોય છે। જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તે હંમેશા સ્વસ્થ રહે છે। તે પોતાનું જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે અને તે પોતાની સાથે પરિવારને પણ ખુશ રાખે છે। બ્રહ્મ મુહૂર્તમાં જાગનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય પણ નિરાશા મળતી નથી, તે હંમેશા આશાવાદી રહે છે। આવા વ્યક્તિ પર ભગવાનની કૃપા હંમેશા રહે છે અને તેમને આશીર્વાદ મળે છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં રાત્રે સુવાથી લઈને સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવા સુધીના બધા ક્રિયા કલાપો વિશે ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે, જેને કદાચ આજકાલ આપણે બધા અવગણીએ છીએ। ના તો કોઈ ખાવાની રૂટીન હોય છે કે ના તો કોઈ સુવાની રૂટીન હોય છે, જેના કારણે આપણી આખી દિનચર્યા બગડી જાય છે અને પછી આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અને જે જ્ઞાન શાસ્ત્રમાં પણ આપવામાં આવ્યું છે તેને આજનું વિજ્ઞાન પણ લાભદાયક માને છે। આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા જ કહ્યું હતું કે તેઓ તે સમય આવનારા સમયની ગણતરી કરી રહ્યા હતા। તે વિજ્ઞાન આપણને કહે છે કે પરંતુ છતાં પણ કેટલાક લોકો પોતાના પ્રાચીન મૂલ્યો પર ધ્યાન આપતા નથી અને તેને નામ માત્રનું જ સમજે છે અને તેનાથી મળતા સુખ ફળોથી વંચિત રહે છે અને પછી કહે છે કે અમારી મુશ્કેલીઓ દૂર થતી જ નથી। વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે રાત્રે સૂતી વખતે પોતાની પાસે કેટલીક એવી વસ્તુઓ ના રાખવી જોઈએ જેનાથી આપણે સંકટોનો સામનો કરવો પડે। રાત્રે કેટલીક વસ્તુઓને પાસે રાખવાથી તેમાંથી નીકળતી નકારાત્મક ઉર્જા આપણા જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે અને આપણા જીવનની સકારાત્મક ઉર્જા નષ્ટ કરે છે। વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આ વસ્તુઓને પોતાની પાસે રાખીને સૂવે છે તો ઘરમાં ધનની અછત થાય છે। આની સાથે નકારાત્મકતા પણ આવે છે અને માનસિક મુશ્કેલીઓ પણ થાય છે। સુવા દરમિયાન પથારીની પાસે આ વસ્તુઓ રાખવાથી જીવનમાં પ્રગતિ પણ અટકી જાય છે, તેના જીવનમાં દુર્ભાગ્ય આવે છે, પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા લાગે છે, ઘર પરિવારમાં આર્થિક મુશ્કેલીઓનો શરૂ થઈ જાય છે, પરિવારમાં ક્લેશ વધે છે, આર્થિક સંકટોનો સામનો કરવો પડી શકે છે, અચાનક ધનનો નાશ થઈ જાય છે, ધન આવવાના માર્ગો ધીરે ધીરે બંધ થવા લાગે છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડવા લાગે છે। આથી તમે પણ સૂતી વખતે પોતાની પાસે આ વસ્તુઓ રાખીને ક્યારે પણ ના સૂવો। ઘણા લોકો જાણે અજાણીએ આ વસ્તુઓને પોતાની પાસે રાખીને સૂવે છે અને પછી તેમણે આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। કદાચ તેઓ આ કોઈ ખોટી માહિતીના કારણે કરે છે અથવા જગ્યાની અછતને કારણે તેઓ સૂતી વખતે આ વસ્તુઓને પોતાના માથા પર રાખીને સૂવે છે, પરંતુ આ બિલકુલ ખોટું છે, જેના કારણે તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો
કરવો પડી શકે છે. તો ચાલો જાણી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે સૂતી વખતે પોતાની પાસે કઈ વસ્તુઓ ના રાખવી જોઈએ. પરંતુ તે પહેલા તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને સાથે શેર કરો, અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરી દો. મિત્રો, આજકાલ આરીસો તો દરેકના ઘર, દરેક દિવાલ પર હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે સ્થાને તમે સૂવો છો તે સ્થાને તમારે સામે આરીસો બિલકુલ ના હોવો જોઈએ. સૂતી વખતે આરીસામાં પોતાની છબી કદી ના જોવી જોઈએ. જો તમે જ્યાં પણ સૂવો છો ત્યાં આરીસો છે અને તમે તેને ત્યાંથી હટાવી શકતા નથી, તો તમે રાત્રે સૂતી વખતે આરીસાને કોઈ પણ કપડાથી ઢાંકીને સૂવો અને સવારે ઉઠ્યા પછી તરત જ આરીસામાં પોતાની છબી જુઓ. દુર્ભાગ્યનું કારણ આ જ છે. આનાથી વ્યક્તિને ડર અને ભ્રમ પેદા થાય છે અને ખરાબ સપના પણ આવે છે. આ કારણે તમારા જીવનમાં નકારાત્મકતાનો પ્રભાવના લીધે જીવનમાં અસ્તવ્યસ્ત થઈ જાય છે. નંબર 2, કદી પણ તમારા બેડરૂમમાં કોઈ પણ ખૂણામાં સાવરણી ઊભી કરીને ના રાખો. આનાથી ધનની હાનિ થાય છે. સૌથી પહેલી વાત, તમારે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ સાવરણીને ઊભી કરીને ના રાખવી જોઈએ. હંમેશા સાવરણીને સુવડાવીને જ રાખવી જોઈએ, નહીં તો તમારા ઘરમાં તણાવની સ્થિતિ બની રહે છે. મિત્રો, ઘણા લોકો સૂવાથી પહેલા પોતાના ઓશિકા નીચે સોના ચાંદીના આભૂષણ વીંટીઓ રાખીને સૂવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું એકદમ ખોટું છે. સૂવા દરમિયાન માથા નીચે કાંઈ પણ ન રાખવું જોઈએ. આનાથી નકારાત્મકતા વધે છે અને સંબંધોમાં ખટાશ આવે છે. સાથે જ પરિવારમાં કલેશ પણ વધે છે. આપસી સંબંધો બગડે છે. ઘણા લોકો સૂતી વખતે ચેન અને ઘડિયાળ ઉતારીને સૂવે છે. તેઓ હંમેશા આને પોતાના માથા પાસે રાખી દે છે, પરંતુ આવું કરવું તેમને માનસિક રીતે પરેશાન કરી શકે છે. વાસ્તુ અનુસાર આ વસ્તુઓ ધાતુની બનેલી હોય છે, જે માનસિક શાંતિનો ભંગ કરવાનું કામ કરે છે. 3. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર માણસો સૂતી વખતે પોતાના પગ દક્ષિણ અથવા પૂર્વ દિશામાં ના રાખવા જોઈએ. એટલે કે તમારે તમારા પગ ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખીને સૂવું જોઈએ અને તમારું માથું પૂર્વ દિશા કે દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. આ રીતે સૂવાથી માણસના શરીરમાં સકારાત્મક ઉર્જા વધુ પ્રમાણમાં સંચાર થાય છે અને તે જીવનમાં હંમેશા ઉન્નતિ કરે છે. 4 નંબર, વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂતી વખતે તમારી પાસે કોઈ પણ પ્રકારનું સુગંધિત તેલ ના રાખો અને ના તો સૂતી વખતે તમારા શરીર પર કોઈ પણ પરફ્યુમ ના લગાડો. તેને આસપાસ ના પણ રાખો. તેમના કારણે નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે અને આને પાસે રાખવાથી વ્યક્તિના જીવનમાં નકારાત્મક પ્રભાવ પડવા લાગે છે, જે તમને મુશ્કેલીઓમાં નાખી શકે છે. મિત્રો, ઘણા લોકોને સૂવા પહેલા ચા, કોફી, દૂધ પીવાની આદત હોય છે અને તેઓ આ બધું વસ્તુને પીને વાસણો ત્યાં જ છોડી દે છે. આવું કરવાથી તમારા ઘરમાં ગરીબીનું કારણ બની શકે છે. સાથે જ સૂતી વખતે ખરાબ સપના પણ આવે છે. આથી સૂવાથી પહેલા પથારી પાસે ધોયા વગરના વાસણો ના રાખવા. 5. ઘણા લોકો સૂતી વખતે પોતાના માથા પાસે પાણી રાખીને સૂવે છે. વાસ્તુશાસ્ત્રમાં આને અશુભ કારક માનવામાં આવ્યું છે. સૂતી વખતે પોતાના માથા પાસે પાણી રાખવાથી વ્યક્તિનો ચંદ્ર વધુ કષ્ટમાં આપે છે અને આનો અસર તેના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે અને શરીરમાં નકારાત્મક ઉર્જા હેવી થવા લાગે છે. આથી વ્યક્તિએ પોતાના માથા પાસે પાણી રાખીને કદી ન સૂવું જોઈએ. નંબર 6, રાત્રે સૂતી વખતે તમારે તમારી પાસે કોઈ પણ પ્રકારની
ધૂમ્રપાન કે નશાની વસ્તુ ના રાખો. આનાથી આપણને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. અથવા બેડરૂમની અંદર કોઈ પણ પ્રકારના અશ્લીલ ચિત્ર કે સાહિત્ય ના રાખો. આવું કરવાથી આસપાસનું વાતાવરણ દૂષિત થવા લાગે છે અને નકારાત્મકતા ફેલાય છે. જે સ્થાને તમે સૂવો છો તે સ્થાનની દિવાલ પર કદી પણ હિંસક પશુઓ કે લડાઈના ચિત્ર ના લગાવવા જોઈએ. આનો નકારાત્મક પ્રભાવ તમારા પર પડે છે અને તમારો સ્વભાવ વધુ ઉગ્ર બનવા લાગે છે, જેના કારણે તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ક્યારેક ક્યારેક આપણે આપણા ગંદા કપડાં પથારી પર જ છોડી દઈએ છીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાનું ખૂબ જ અશુભ હોય છે. તમે તમારા ગંદા કપડાં હંમેશા બાથરૂમમાં જ રાખો, નહીં તો આવું કરવાથી તમને ખરાબ સપના આવે છે અને નકારાત્મકતા પણ વધે છે. સાથે જ ધનની પણ ખોટ થતી જાય છે. માથા પાસે ઘડિયાળ પણ ના રાખવી જોઈએ, કારણ કે આ સકારાત્મકતા અને નકારાત્મકતા બંને એનર્જીને ખેંચે છે. આ માટે તમારે ઘણીવાર તમારા માટે ખરાબ સમાચારનું કારણ પણ બની શકે છે. 7 નંબર, મિત્રો, સૂતી વખતે ધ્યાન રાખો કે તમારી પાસે અથવા બેડની નીચે જૂતા કે ચંપલ કદી ન રાખો. તમે જૂતા ચંપલ પહેરીને તમારા બેડરૂમમાં પણ ન જાઓ. આ દુર્ભાગ્યનું આમંત્રણ આપે છે. ચંપલ અને જૂતા પગમાં પહેરવાના સાધનો છે. તમને પાસે રાખવાથી આપણા શરીરની બધી નકારાત્મક ઉર્જા તેમના દ્વારા બહાર નીકળે છે. આવું કરવું વાસ્તુ અનુસાર ખૂબ જ અશુભ હોય છે. આનાથી ઘરમાં નિર્ધરતા આવે છે. જો તમે તેમને તમારી પાસે રાખીને સૂવો છો તો તેની અસર તમારા જીવન પર પડી શકે છે અને જે નકારાત્મક ઉર્જા બહાર નીકળશે તે ફરીથી તમારા પર હાવી થઈ જશે. 8 નંબર, ઘણા લોકોને સૂવા પહેલા પુસ્તક અથવા અખબાર વાંચવાની આદત હોય છે, જેને વાંચતા તેઓ સૂઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા માથા પાસે અથવા તમારી આસપાસ પુસ્તકો રાખીને સૂવું અયોગ્ય માનવામાં આવે છે. એટલું જ નહીં, ઘણા લોકો પુસ્તકોને તેમના માથા પાસે અથવા ઓશિકાની નીચે રાખીને પણ સૂઈ જાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે પુસ્તકમાં સરસ્વતીનો વાસ હોય છે. તેમણે તમારા માથા પાસે રાખીને સૂવાથી પુસ્તકનું અપમાન થાય છે. તેનાથી માં સરસ્વતીની કૃપા તમને પ્રાપ્ત નહીં થાય. પુસ્તકોને વાંચ્યા પછી તેમને યોગ્ય સ્થાને રાખો. વાસ્તવમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર માથા નીચે પુસ્તક રાખીને સૂવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે અને સાથે જ જીવનમાં પ્રગતિ પણ રૂંધાઈ જાય છે અને તેમને સફળતા મળતી નથી. 9, મિત્રો, રાત્રે સૂતી વખતે તમારા માથા પાસે કદી પણ ચાવીઓ અથવા લોખંડની વસ્તુઓ ભૂલથી પણ ના રાખો, નહીતર વ્યક્તિના શત્રુઓની સંખ્યા વધી જાય છે. પરંતુ જો તમે શત્રુઓથી પીડિત છો તો સૂતી વખતે તમારા પલંગ નીચે એક લોખંડની રોડ અવશ્ય રાખો, પરંતુ તેને તમારા માથા પાસે ભૂલથી પણ ના રાખો. આ આધુનિક યુગમાં લગભગ બધા પાસે સ્માર્ટફોન, સ્માર્ટ વોચ જેવા ઘણા ઇલેક્ટ્રોનિક ગેજેટ પણ છે. ઇલેક્ટ્રોનિક ગેજેટને સૂવા દરમિયાન તમારી પાસે ન રાખવા જોઈએ. જો તમે આવું કરો છો તો માત્ર ધનની હાનિ જ નથી થતી, પરંતુ જીવનમાં દરેક ક્ષેત્રમાં તેની ખરાબ અસર પણ પડે છે. તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, માથા પાસે કદી પણ કોઈ તીક્ષ્ણ વસ્તુ રાખીને સૂવું ન જોઈએ. આનાથી શત્રુઓ તમારા પર હાવી થઈ જાય છે. 10, ઘણા લોકો પાસે પૈસા તેમના માથા પાસે રાખીને સૂવે છે. તેમનું માનવું છે કે આવું કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મનુષ્યએ ધન અથવા ધન સંબંધી કોઈ પણ વસ્તુને તેમના માથા પાસે રાખીને સૂવું જોઈએ નહીં. આનાથી અચાનક ખર્ચ વધવા લાગે છે
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે સુવા પહેલા માથા પાસે પૈસા રાખો છો તો આવું કરવાનું તરત જ છોડી દો, નહીં તો ધનની હાનિનો સામનો કરવો પડશે. પૈસાને તેના યોગ્ય સ્થાને રાખવા જોઈએ. ધનનો મહાલક્ષ્મીની જેમ સન્માન કરો જ તેમાં વૃદ્ધિ થાય છે, નહીતર નકારાત્મકતા તરફ લઈ જાય છે. 11. આ હતી વસ્તુઓ જે આપણે સૂતી વખતે આપણી પાસે ના રાખવી જોઈએ. આ જ રીતે શાસ્ત્રોમાં કેટલાક એવા કારણોનો પણ ઉલ્લેખ છે જે આપણા રાત્રેના કરવી જોઈએ, કારણ કે આ કામો કરવાથી નકારાત્મક શક્તિઓ વધે છે. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે રાત્રિના સમયે ભૂલથી પણ સ્મશાનની આસપાસ ન જવું જોઈએ. આનું કારણ એ છે કે સ્મશાનની ભૂમિની આસપાસ નકારાત્મક ઉર્જા વધુ સક્રિય રહે છે. નકારાત્મક ઉર્જાનો પ્રભાવથી તમે પ્રભાવિત થઈ શકો છો અને તેમને નુકસાન પણ થઈ શકે છે. પરફ્યુમ અથવા અંતર લગાવીને લગ્ન અથવા પાર્ટીમાં જવું ઘણા લોકોનો શોખ હોય છે, પરંતુ જો તમે પાર્ટી રાત્રિના સમય હોય તો પરફ્યુમ લગાવીને ન જવું જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી સારી અને ખરાબ બંને પ્રકારની શક્તિઓ આપણી તરફ આકર્ષિત થાય છે. રાત્રે સૂતી વખતે લોકો ઘરમાં સુગંધ માટે સ્પ્રે કરે છે. વાસ્તુ અનુસાર આવું ના કરવું જોઈએ, કારણ કે આનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. રાત્રિના સમયે વાળ અને નખ કાપવા પણ વર્જિત છે. તમે ભૂલથી પણ રાત્રિએ નખ ન કાપો. આ કામો રાત્રે કરવાથી નકારાત્મકતા વધે છે. આ સાથે જ શાસ્ત્રોમાં મંગળવાર, ગુરુવાર અને શનિવાર દિવસે પણ વાળ અને નખ કાપવામાં અશુભ માનવામાં આવે છે. રાત્રે કપડાં ધોઈને સૂકવવાથી નકારાત્મક ઉર્જા ઝડપથી સંચાર થાય છે. તેથી સૂર્યાસ્ત પછી કપડાં ધોવા અને સૂકવવાનું ટાળો. તમે આ કામ દિવસ દરમિયાન પણ કરી શકો છો. માન્યતા છે સૂર્યાસ્ત પછી નકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. આવા સમયે ઘરની બહાર કપડાં સૂકવવાથી તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે, જેની અસર શરીર પર પડે છે અને મુશ્કેલીઓ શરૂ થાય છે. રાત્રિના સમયે ભૂલથી પણ દાન ના કરો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને સૂર્યાસ્ત પછી હળદર, તેલ, દૂધ, દહીં વગેરે જેવી વસ્તુઓ કોઈ પણ દાન ના આપો. શાસ્ત્રો અનુસાર રાત્રે વાળ છોડીને સુવાથી નકારાત્મક શક્તિઓ આકર્ષાય છે. માન્યતા છે જે સ્ત્રીઓ રાત્રે વાળ છોડીને સૂવે છે તેમના ઘરમાં ખુશહાલી પર અસર પડે છે અને પતિનું આયુષ્ય પણ ઘટે છે. રાત્રિના સમયે ક્યારે પણ જૂઠા વાસણો રસોડામાં ના છોડવા જોઈએ. માન્યતા છે જે લોકો રાત્રે વાસણો ગંદા છોડે છે અથવા રસોડાની સફાઈ નથી કરતા તેમના ઘરમાં ક્યારે પણ લક્ષ્મીનો વાસ નથી થતો. રાત્રે અથવા સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ ના લગાવવો જોઈએ. આમ કરવાથી ઘરની બરકત ખતમ થઈ જાય છે. ઝાડુમાં લક્ષ્મીનો વાસ હોય છે એવું માનવામાં આવે છે. તેથી ઝાડુને દક્ષિણ દિશામાં રાખીને સૂવું જોઈએ. આનાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે. મિત્રો, આ તમામ માહિતી લોક રૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભ અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો, એટલે માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા વરસાવતા રહે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળીએ નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.